મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે। હું છું ઝાહિદ એક્સપ્લોરર અને આજે જે ભાવનગરની અંદર ખાકસાર જકરિયા યાસીન પીર બાપુનો ત્યારે ઉર્સ છે, ત્યારે કાંચીવાડમાં આવેલ તેમની ઓયડી કે જે એમણે ઘણો સમય સુધી જિક્રે ઇલાહી કર્યું અને આ જિક્રે ઇલાહીમાં જે વિલાયતનો દરજ્જો જે છે એ યાસીન પીર બાપુને મળ્યો। ત્યારે જે આ ઓયડી છે અહીંથી જે સંદલ શરીફ છે દર ઉર્સના મોકા ઉપર કાઢવામાં આવે છે, જે તમને હું દ્રશ્યો બતાવું છું। આજે સાંજે અહીંથી જે છે એ નીકળશે બરાબર। સંદલ શરીફમાં જે આ ચાદર છે એ ચાદરની વર્તેજ મુકામે આજે ઉર્સની અંદર જે યાસીન પીર બાપુનો ઉર્સ મનાવવામાં આવશે એ ઉર્સની અંદર આ ચાદર અહીંથી સૌપ્રથમ જે પેશ કરવામાં આવશે એ ચાદર છે। આ જે છે કાંચીવાડ મસ્જિદની બાજુમાં જે આવેલી ઓયડી છે ત્યાંથી આ ઉર્સ મુબારક જે છે એનું પ્રયાણ થશે, અહીંથી જે શરૂઆત થશે અને વર્તેજ મુકામે આ જુલુસ જે છે એ જશે અને જેને કહેવાય કે ભાવનગરમાં ફરતા ફરતા કાંચીવાડ થઈને રૂપમ છે, રૂપમેથી મોતીબાગથી થઈને ભીડભંજન થઈ મોતીબાગથી જસોનાથ થઈને જસોનાથની અંદરથી બસમાં જે લોકો દ્વારા બસ મૂકવામાં આવી તેની અંદર લોકોને લઈ જવામાં આવશે અને પછી રંગોલી ઉતરીને જે દરગાહ છે એ દરગાહ સુધી આ જુલુસ જશે। એટલે અહીંથી જે શરૂઆત છે એ જુલુસની થઈ ગઈ છે। તમે જુઓ તો તમારા ઈસુફભાઈ સરવૈયા ઈસુફભાઈ દેશી જુઓ લોબાન કરે છે, બરાબર છે, લોબાન નાખે છે। બાપુનો જે લોબાન છે એ કન્ટિન્યુ ચાલુ જ હોય છે। તમે જુઓ એમાં જે ઈસુફભાઈ સરવૈયા જે છે એ લોબાન કરે છે। પછી ખાસ જે સીડીની ધમાલ દર વર્ષે હોય છે। આમાં જુઓ જે સીડી લોકો છે એની પરંપરાગત આફ્રિકન સંસ્કૃતિ જે હોય છે અને જે લોકો લોખંડ જેવા હોય છે, બરાબર, માથા ઉપર નાળિયેર મારે તો નાળિયેરે ફોડી નાખે। હમણાં તમે જોજો એ નાળિયેરે ફોડ છે, બરાબર છે, જુઓ। અને ઢોલ નગારા ત્રાસા અને જુઓ આ સીડી બાદશાહ જુઓ કેવું કરે છે, જુઓ આ મોઢામાં નોટ લગાડી જો આ બધાની સંસ્કૃતિ આફ્રિકન આ લોકો ડાન્સ જ જોરદાર કરે છે। જો પડકા કરે છે, પડકા, બરાબર ને આવી રીતે શાનો શોકતથી આ જુલુસ છે એ જતું હોય છે। મિત્રો આ ઉર્સ મુબારક 41મો ઉર્સ મુબારક છે યાસીન પીર બાપુનો ખાકસાર જકરિયા હુસૈની સૈયદ જે છે, ખાસ કરીને યાસીન પીર બાપુ અને ઇમામ હુસૈનની નસ્લ સાથે એમની નિસ્બત છે અને ભાવનગરમાં ઘણા વર્ષો પહેલાં જે યાસીન પીર બાપુ આવેલા અને યાસીન પીર બાપુના જો ચમત્કારની વાત કરીએ તો યાસીન પીર બાપુના ચમત્કારો પણ ઘણા બધા છે જે આજે તમે જોઈ રહ્યા છો। તેમનો જે ઉર્સ મુબારક જે મનાવવામાં આવે છે, મુકદ્દસ લોકો જે બધાની ભીડ ઉમટી પડી છે, તમે જુઓ છો, બરાબર છે। આ મીઠું બેન્ડવાળા છે, બરાબર છે, અને એ લોકો પણ સલામીને અલગ અલગ રીતે નાજ શરીફ અને આ સીડીની ધમાલ જુઓ રકેબી ફોડે માથામાં। આ સીડી બાદશાહ લોકોમાં એક એવી તાકાત હોય છે કાંઈ ખબર નથી પડતી, બરાબર, એ માથામાં છે ને જુઓ રકેબી મારે ને તો ફડાકનારાની ફોડી નાખે। વિચાર કરો, તમે જોઈ લો, બરાબર। આ લોકો જે છે ને ધમાલ કરવા આવી ગયા, જુઓ ભડકા, સીધી આફ્રિકન સંસ્કૃતિ જુઓ કેવા ભડકા કરે છે। કાળુભાઈ બેલીમ બાજુમાં ઊભા છે પણ કાળુભાઈ બેલીમને જો આ ભડકો અડી ગયો, બરાબર, તો બીજી વાર કોઈ દિવસ એની પડખે ચડશે નહીં, આખું ઊભું રહેવું જોઈએ। જો આ હવે સીધી બાદશાહના માથામાં છે ને નાળિયેર મારી ફોડી નાખશે। તો આ લોકો માથું જ એટલું છે ને પરફેક્ટ, આના ઉપર મેં આખી સ્ટોરી કરી છે કે આ લોકો કેમ યાર માથા ઉપર નાળિયેર મારે છે ને ફોડી નાખે છે। જોજો મને ઉલાળ છે અને માથા ઉપર મારી નાળિયેર ફોડી નાખશે। કેટલું જાડું નાળિયેર અને એની ખોપડી કેટલી જાડી હશે જોઈએ। 2 બટકા નાળિયેરને જો આ બીજો આવ્યો પાછો, બીજા સીધી બાજુ છે, એ હમણાં મારશે તો એ પણ ફોડી નાખશે। એ આનું બોડી જુઓ તમે કેવું છે, પણ એ મારશે ને ફટાકનારાના જુઓ 2 કટકા પાણી ઉડે છે, બોલો। એટલે આવા લોકો જે છે અંગ કસરતના દાવો જે પ્રયોગો બતાવતા હોય છે લોકો, યુવાઓ, બાળકો। આ જે છે આપણે હાઈકોર્ટ એટલે રૂપમવાળો મેઇન રોડ છે, રૂપમ જે ટોકીજ આપણે ઘોઘા ગેટ કહેવામાં આવે છે, ત્યાંનું આ દ્રશ્યો છે। ફટાકડા અને બધું સાથે સાથે બધા ફોડી રહ્યા છે અને આ જે જુલુસ છે એ જશે જસોનાથમાં
જસોનાથમાંથી પછી જે છે એ બસની વ્યવસ્થા કરવામાં આવે છે. બાળકો માટે, સ્ત્રીઓ માટે, પુરુષો માટે, બધા માટે અલગ અલગ બસ 3-4 બસ હોય છે અને ફ્રી ઓફમાં બધાને જે છે વર્તેજ લઈ જવામાં આવે છે અને રાત્રે પાછા રિટર્ન પણ લાવવામાં આવે છે. જુઓ તમે અહીંયા અમારા ફોલોવર્સે મળી ગયા, બરાબર. સબસ્ક્રાઈબરો એ કહે છે કે જાહિદભાઈની ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, બરાબર છે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ને ફોલો કરો. મિત્રો, ખાસ કરીને અમારી ચેનલને જે તમારા દ્વારા પ્રેમ, મોહબ્બત અને જે એક અમને જે આગળ વધવાનો જે રસ્તો તમે આપો છો, અમારા વિડીયો જુઓ છો, અમને લાઈક કરો છો, શેર કરો છો, સબસ્ક્રાઈબ કરો છો, એ પણ એક તમારો પ્રેમ છે, બરાબર છે. તો આ જે દ્રશ્યો હું તમને બતાવું છું એ યાસીન પીર બાપુના ઉર્સના છે, જુલુસના છે, સંદલના છે. અહીંથી જે સંદલ છે અહીંયા વર્તેજ મુકામે જશે ત્યાંના દ્રશ્યો હું તમને બતાવીશ. કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહ્યો. સંદલ ચડે છે અંદર, બરાબર છે. ત્યાં આગળ માહોલ કેવો હોય છે સંપૂર્ણ માહિતી હું તમને આપીશ. આ તો જે છે સીડીની ધમાલ સાથે સાથે જે સંદલ નીકળતું હોય એ છે અને જે છે મોતીબાગ પાસે આ પહોંચી ગયું છે, તમે જુઓ છો, બરાબર છે. ત્યાંનો જે ચોક છે ત્યાં આગળ જે આ સીડી લોકો દ્વારા જે એક રકીબીને નાળિયેર ને આવું બધું ખોલતા હોય છે, ભડકા કરતા હોય છે આગના. આવી તમામ પ્રકારની જે વસ્તુ હોય છે એ ચાલુ હોય છે. લોકોની બહુ મોટી ભીડ ઉમટી પડી છે જે તમે જુઓ છો, બરાબર. સાથે લાઇટ, ડેકોરેશન, બેન્ડ વાજા, આ તમામ પ્રકારનું છે. મહિલાઓ હારે હારે જેને કહેવાય કે નિયાજ, પ્રસાદી, એ તમને ખૂબ બહોળે પ્રકારમાં જોવા મળશે. બધા લોકો વેચતા જ હોય છે, બરાબર છે. જો તમે જો અહીંયા છે સોડાનું વિતરણ થતું હતું, જે પ્લાસ્ટિકની બોટલમાં જે સોડા આવે એ સોડાનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું, તમે જુઓ છો. આ રીતે જે હોય છે આશિકે ઓલિયા, બરાબર. ઓલિયાઓના જે આશિકો હોય છે એ ક્યાંક ને ક્યાંક જે છે આ ઉર્સ મુબારક હોય છે ઉમટી પડતા હોય છે, તમે જુઓ છો. આ જે છે જસોનાથ વિસ્તારમાં આ જુમ્મા મસ્જિદના જે બાબુલભાઈને એ લોકો છે એમના દ્વારા એક જબરજસ્ત જેને કહેવાય ને કે દૂધ છે એનો સ્ટોલ લગાવવામાં આવ્યો હતો અને લોકોને ઠંડુ અને મસ્ત બૂસ્ટ જેવું, કોલ્ડ બૂસ્ટ કેવું હોય એવું દૂધ હતું, બરાબર છે. તમે જો એમાં ત્યાં માણસો ઉમટી પડ્યા હતા, બરાબર. આ લોકો જે છે જુમ્મા મસ્જિદમાં જે બાબુલભાઈને એ લોકો ખિદમતગાર લોકો છે જુમ્મા મસ્જિદ એના દ્વારા કરવામાં. આ જે છે ઉમરભાઈ છે, જો તમે જુઓ છો, બરાબર. ઉમરભાઈની પણ ઘણી મહેનત હોય છે અને જે બાપુની કોયડી છે ત્યાં હંમેશા ખિદમત માટે સવાર સાંજ એ જ હોય છે. આ લક્ઝરીઓ છે ને એ વર્તે જ જશે, જુઓ તમે, બરાબર. અને આ જે નજારો છે એ બાપુના દરગાહનો નજારો છે, જે વર્તેજ મુકામે જે આવેલી છે ત્યાંનો આ આખો નજારો છે. તમે જુઓ છો કે પબ્લિક છે આ તો હજી બહાર રોડ પરનો નજારો છે, બરાબર છે. અને હમણાં જે ઓલું પેલું ઝુલસ છે એ પણ અહીંયા પહોંચી ગયું છે, તમે જુઓ છો. રંગોલી હોટલે ત્યાં સ્ટે કરે છે અને ત્યાંથી પછી પાછું વાજતે ગાજતે બેન્ડ વાજાની સાથે, ઢોલ નગાડાની સાથે પાછું જે છે એ વર્તેજ મુકામે બાપુની દરગાહે જે છે એ આવી જાય છે. તમે જુઓ છો કે આમાં પબ્લિક જે છે એ જબરજસ્ત છે, લોબાન ને બધું સાથે સાથે લોકો, યુવાઓ, બરાબર છે, એ આવી જતા હોય છે, બરાબર. અને જો વાત કરવામાં આવે તો યાસીન પીર જે છે એ એમના જે કમ્પાઉન્ડમાં જે એક અલગ પ્રકારની શાંતિ અને સુકૂન જે તમને મળે છે એ ક્યાંય નથી મળતું. તમારું ગમે તેવું ટેન્શન હોય, ગમે તેવું તમે ઓલામાં હો, પણ જો એકવાર યાસીન પીર જે છે એના કમ્પાઉન્ડની અંદર તમે આવી ગયા તો તમે બધું તમારા રંજો ગમ જે છે એ ભૂલી જાઓ છો. આ જે આખો માહોલ જે તમે જોઈ રહ્યા છો, આ આખો માહોલ યાદ હે તો આબાદ હે, બરાબર. યાસીન પીર ખાકસાર ચકરિયા જેણે પોતાની હયાતીની જિંદગીમાં આ જગ્યાએ કબર બનાવી હતી. હયાતમાં જે પોતે દુનિયાની અંદર હતા ત્યારે એમણે અહીંયા કબર બનાવી હતી ને આજે તમે જુઓ છો કે એ વલી સિફત જે વલી હતા જેની પોતાની હયાતીની અંદર એમણે જે અહીંયા કબર બનાવી હતી ને આજે ત્યાં આગળ જે ઉર્સ કરવામાં આવે છે, આ શેનનો ભાગ છે ને એવો શણગારવામાં આવ્યો છે, તમે જુઓ છો લોકો દ્વારા. અને જે કોઈ ટ્રસ્ટી મંડળ છે કે હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓ તમામ મળીને બધા લોકો અહીંયા આવતા હોય છે
ઉર્સની અંદર ખાસ એક સારી ભીડ, એક એકતાનો માહોલ ક્રિએટ થતો હોય છે, જે તમે જોઈ રહ્યા છો, બરાબર છે. અત્યારે જે સંદલ છે એ આવી પહોંચ્યું છે, અંદર કમ્પાઉન્ડમાં આવી પહોંચ્યું છે, બરાબર છે. અને ઉપરથી પૈસા અને ગુલાબ જળ જે ઉપરથી જે છે એ ફેંકતા હોય છે, જે આગરિયા સમાજ ઇકબાલભાઈ, હાજી ઇકબાલભાઈ ને તેમના પરિવારની લોકો બધા હોય છે, રમીશભાઈ ને, બરાબર છે, અસલમભાઈ આગરિયા ને, આ બધા તમામ લોકો છે એ બધા બહુ જબરજસ્ત ખિદમત કરતા હોય છે અહીંયા આગળ. અને નિયાજની વાત કરવામાં આવે તો 45 ડેગ નિયાજ થઈ હતી, એટલે વ્યક્તિઓ કેટલા આવ્યા છે તમે વિચાર કરો, એક ડેગમાં 350-400 માણસો ખાઈ લે, તો એવી 45 ડેગ હતી. એટલે માણસોની તો વાત જ ન પૂછો, બરાબર. યાસીન પીરની સાથે લોકોની એક જબરજસ્ત અકીદત, મોહબ્બત અને એક લગાવ જે છે એ લોકોનો ખૂબ જ જોડાયેલો છે. અને ગુરુવાર છે, આડા દિવસે તમે જાઓ તો યાસીન પીરમાં તમને ખાસી ભીડ જોવા મળે છે, બરાબર છે. તો જો આ જે આખું છે ને ભાઈ જુલ્લુસ, અને ઉપરથી જે છે એ પૈસા ને એવું બધું ઉડાડતા હોય છે. હવે અમે જે છે ને અંદર આવી ગયા હતા. સંદલ માટે અમુક લોકોને જ અંદર આવવા દેવામાં આવે છે, બીજા લોકોને નથી આવવા દેવામાં આવતા, બરાબર છે. અને આ સંદલ છે એ ચડી ગયું છે. આ હાજી ઇકબાલભાઈ આગરિયા છે, ઓલા બાપુ છે, બરાબર છે, એમના સાથે સંદલ આખું ચડાવવામાં આવ્યું છે. અત્તરથી તરબોળ જેને કહેવાય કે આખી મજાર યાસીન પીરની કરવામાં આવી છે. અને આ ચાદર જે આપણે ત્યાંથી ઘાંચીવાડમાંથી આવી હતી, સર્વપ્રથમ જે છે એ ચડાવવામાં આવે છે. એ તમે જોઈ રહ્યા છો, જે ચાદર ત્યાંથી જુલ્લુસ સ્વરૂપે અને સંદલ સ્વરૂપે જે વાજતે ગાજતે આવી, એ જ ચાદર જે છે સર્વપ્રથમ ચડાવવામાં આવે છે. દુઆઓ, સલામ, સલાતો સલામ ને એ બધું કરવામાં આવે છે. એ તમે જુઓ છો કે હજી જે સંદલની પ્રક્રિયા પૂરી થઈ છે, અને અમુક લોકો, લિમિટેડ લોકો અંદર હતા, તેમને તે લોકો દુઆ અને સલામ કરે છે. અને પ્રથમ ચાદર જે છે એ બાપુને પેશ કરવામાં આવી છે. જે તમે જુઓ છો, જે ડોર છે એ બધા બંધ છે, હમણાં જે ડોર છે એ ખુલશે, અને જે બધી લોકલ પબ્લિક છે એમને અંદર આવવાનો જે છે એ મોકો મળશે. આ મૌલાના સાહેબનો જજ્બો છે એ પણ જબરજસ્ત છે, કે નાત શરીફ સલામ જે છે એ કન્ટિન્યુ ઊભા જબરજસ્ત પડે છે, અને ઘણી જગ્યાએ જોયા છે એમને, બરાબર છે. તો આ યાસીન પીરના ઉર્સના દ્રશ્યો જે છે મેં તમને બતાવ્યા. આવી રીતે ફૂલની ચાદરો જે છે એ અલગ અલગ લોકો દ્વારા એ અકીદત અને મોહબ્બતથી પેશ કરવામાં આવે છે, બરાબર છે. અને હવે તમે જુઓ છો કે આ જે ડોર છે ને એ ભાઈ ખુલી ગયો છે, લોકો અંદર આવી ગયા છે, બરાબર. અને બધા લોકો જે પોતાની રીતે જે ચાદરો હોય છે, જે કાંઈ સોગાતો યાસીન પીર માટે લાવ્યા હોય છે, તમામ પ્રકારની સોગાતો હોય છે, ફૂલ હોય છે, ચાદર હોય છે, અત્તર હોય છે, એ લોકો અકીદતની પ્રમાણે સરકારની બારગામાં પેશ કરતા હોય છે. અને આ ગ્રુપ અમારે બાપેસરાનું આખું આ ગ્રુપ છે, તમે જુઓ છો બધા, બરાબર છે. આખું બાપેસરાનું ગ્રુપ છે, એ પણ સલાતો સલામ પડતા જે છે યાસીન પીર બાપુને અહીંયા ચાદર પેશ કરવા માટે આવી ગયા છે. આ આખું ગ્રુપ છે. આ ગ્રુપે જબરજસ્ત ઓલિયાએ કિરામનું આશિક છે, બરાબર. ગમે ત્યાં ઉર્સ હોય, બરાબર છે, ત્યાં ખિદમત માટે અંજામ આપતું હોય છે. બધા તમામ બાપેસરાના 9 યુવાનો છે, જે તમે જુઓ છો. આપણે જે બાપેસરા મહોલ્લા આવેલું છે ત્યાંના આ બધા લોકો જે છે, અને જુઓ તેમનો જજ્બો, જબરજસ્ત એમનો જજ્બો છે. અને ગમે ત્યાં હોય આશિકે ઓલિયા છે, ગમે ત્યાં પહોંચી જાય છે આ લોકો, બરાબર છે. અને આ જે છે હાજી ઇકબાલભાઈ આગરિયા, આમની ખિદમત જબરજસ્ત હોય છે યાસીન પીરમાં, અને નિયાજ હોય છે, અને જે સારું કાર્ય હોય છે. આ તેમનો આખો પરિવાર છે, એમના ઘરના તમામ સભ્યો છે, બરાબર છે, મહિલાઓ છે, બાળકો છે, તમામ લોકો જે ચાદર લઈને તમે જુઓ છો કે આવે છે. આ અમારે રમીશભાઈ છે, માફક પાન, બરાબર છે, માફક પાનવાળા. અને આ જે છે આગરિયા પરિવાર, બરાબર. શું નામ તમારું? મારું નામ હાજી ઇકબાલભાઈ હાજી અલારકભાઈ આગરિયા. આજે જે યાસીન પીર બાપુનો ઉર્સ છે, કેટલામો ઉર્સ મનાવવામાં આવ્યો છે? બાપુનો આપણે ત્યાં 41મો ઉર્સ મનાવવામાં આવ્યો. ને યાસીન બાપુની દરગાહે હિન્દુ મુસ્લિમ સમાજના બધી પબ્લિક અહીંયા આવે છે. એક સારો ભાઈચારો છે અમારે હિન્દુ મુસ્લિમમાં. અને આજે જે પ્રોગ્રામની જો વાત કરવામાં આવે તો સવારથી લઈને સાંજ સુધી કઈ રીતનો પ્રોગ્રામ હતો? સવારે અમારે અહીંયા પેલા બચ્ચાઓનું કુરાન ખાનીનો એ પ્રોગ્રામ હોય છે, પછી એમને નિયાદને વિતરણ કરી બપોરે જમવાનું હોય છે આમ પબ્લિક માટે. ને એ પ્રોગ્રામ પૂરો થયા બાદ સાંજે નિયાદની અમારે તૈયારી હોય. આ વખતે અમે 45 દેગ નિયાદ બનાવી છે, જેમાં તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ખાય, નિયાદ લઈ શકે એ ટાઈપની નિયાદ બનાવવામાં આવે છે. ડ્રાયફ્રૂટનો જરદો અને વેજીટેબલ પુલાવ બનાવવામાં આવે છે.
મેં સાંભળ્યું છે કે યાસીન પીર બાપુના 2 ઉર્સ છે ગુરુ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે, એ વાત શું છે? અમારે ત્યાં ગુરુ પૂર્ણિમાના દિવસે અહીંયા ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે, ત્યારે જમવાનો પ્રોગ્રામ મીઠું બેન્ડ અહીંયા આવે છે, એના બેન્ડ બાજા સાથે અમે અહીંયા ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. અને આજે જો પબ્લિકની વાત કરીએ તો કેટલી પબ્લિક ઉમટી પડી હશે ઉર્સમાં? આ ઉરસમાં અત્યારે વેકેશન ને થોડુંક છે એટલે અત્યારે લગભગ 12 થી 13,000 14,000 જેવી પબ્લિક થઈ ગઈ આ ઉરસમાં. બપોરે જમવામાં 500 થી 600 જણા જમવામાં હતા બપોરના જમવામાં. અત્યારે લગભગ 13 થી 14,000 જેવી પબ્લિકે નિયાદ લીધી. याद है तो આભાર હે, याद है तो આભાર હે, याद है तो આભાર હે. ભાઈ આજે જે વર્તેજ મુકામે યાસીન પીર બાપુનો ઉર્સ મનાવવામાં આવ્યો, શું છે સંપૂર્ણ વિગત? આપણા ભાવનગર નજીકના વર્તેજ રેલવે ફાટક છે. આ ફાટક વટ્યા પછી એક હજરત રોશન જમીર યાસીન પીર બાપુની મજાર શરીફ છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ એક શાનદાર ઉર્સ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉર્સ પ્રસંગે આપણે એક શાનદાર સંદલ શરીફનું જુલુસ કે જે યાસીન પીર દાદાનું ખાનકા કહેવાય છે, જે આપણા ઘાચીવાડ મસ્જિદ પાસે છે, ત્યાંથી એક શાનદાર સીધી બાદશાહની એને બેન્ડ બાજા સાથે એક શાનદાર જુલુસ નીકળ્યું હતું. આ જુલુસ આપણા ભાવનગર શહેરના રાજમાર્ગો પર ફર્યું હતું, તેમજ વર્તેજ ગામમાં પણ આ જુલુસ ફર્યું હતું. જુલુસ બાદ દરગાહ શરીફની અંદર આપણે સલાતો સલામ, ચાદર શરીફ, સંદલ શરીફ અને આમ નિયાજનું પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. અને આપણું જે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નિશાન ચડાવવામાં આવ્યું હતું અને સંદલ પણ ચડાવવામાં આવ્યું હતું. ખરેખર અત્ર ઉલ્લેખનીય છે કે આ દરગાહ શરીફમાં જે રીતે મુસ્લિમ બિરાદરો આવે છે તે જ રીતે હિન્દુ બિરાદરો પણ આ દરગાહ શરીફમાં આવે છે. આ દરગાહ શરીફ કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે. આજે આપણે દુઆ કરીએ કે આપણી કોમી એકતા અને ભાઈચારો કાયમ રહે તેવી ખાસ દુઆ. આ વખતે આપણે હજરત રોશન જમીર યાસીન પીર દાદાનો 41મો ઉર્સ શરીફ મનાવવામાં આવ્યો છે અને શાનદાર રીતે મનાવવામાં આવ્યો છે. આ ઉર્સ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમો પણ જોડાણા છે. યાદ હે તો તમને ના પાડી તો અહીંયા